મંદિરમાં કોઈ વખત ઘી ખૂટી ગયું હોય, બાપુ કે ઘી ખૂટી ગયું છે તો કે હોય નહીં, બાજુમાં બગડ નદી આલી જાય. બાપુ કે જાવ ત્યાંથી 5 ડબ્બા ભરી આવો. વાહ. નદીમાંથી ભરી અને બધી રસોઈ બનાવી નાખે. બોલો, પાણી છે ઘી થઈ જાય. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું ભાઈ? મારું નામ મનજીભાઈ ભીખાભાઈ ડાંસરા પટેલ. તમારું વતન? અમારું વતન ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, રાજસ્થળી ગામ, નાની રાજસ્થળી. બરાબર. તમે આ હમણાં જે તમે સત્સંગની વાત કરતા હતા એ થોડીક આપણે વાત જાણવી છે, આપણા દર્શક મિત્રોને બતાવ્યું છે. તમે જે વાત આપણે અમારું ગામ બગદાણાની બાજુમાં છે, બજરંગદાસ બાપુનું. અમારે 10 કિલોમીટર આગું બજરંગદાસ બાપુના ગામથી. બરાબર. અને અમારા ગામની બાજુમાં બીજી વડાળ આવેલું છે, ત્યાં હરિદાસ બાપુ રહેતા. એ બગદાણા બજરંગદાસ બાપુ અને હરિદાસ બાપુ 2 ગુરુભાઈઓ હતા અને 2 હરિભક્તો હતા. વડાળ ગામ છે, આખા આયર ભાઈઓનું ગામ હતું. થોડીક રંજાડ હતી ફૂલ, પણ ત્યાં બજરંગદાસ બાપુ અને હરિદાસ બાપુના હિસાબે એટલો સત્સંગ આવ્યો, બધા ભાઈઓનું પરિવર્તન એકદમ થઈ ગયું. હા, બગદાણામાં, વડાળમાં, બધે. બરાબર. અને બધા જે હરિભક્તો બધા સેવાદાસ થઈ ગયા, બધા જે ઉલટા સુલટા કામ કરતા હતા, પણ બાપુના પ્રતાપે એટલા બધા હરિભક્તો સેવાવાળા થઈ ગયા. ત્યાં 2 ટાઈમ ભોજન, રહેવાની બધી સુવિધા છે. બગદાણાની અંદર 3 ટાઈમ હરિહર ચાલુ. પછી વડાળની અંદર તે 2 બાપુને ન્યાય જગ્યામાં ન્યાય હરિહર ચાલુ. બધા હરિભક્તો આવે, જમવાની ફૂલ સુવિધા છે. અને ત્યાં જે કોઈ હરિભક્તો માને બધાનું મનોકામના પૂરી થાય. અને બજરંગદાસ બાપુની દર પૂનમને મોટા પાયે ઉજવાય. લાખો હરિભક્તો ચાલતા ને આવે છે અને રાતે ચાલી અને બાપુના દર્શને આવે છે. પણ કોઈ જાતની કોઈને તકલીફ નથી. કોઈ 50 કિલોમીટર, 100 કિલોમીટર, 200 કિલોમીટરથી હાલીને હરિભક્તો આવે. રહેવાની, જમવાની, સૂવાની બધી સગવડ પૂરી છે. અને ત્યાં હજી હાલની અંદર બગદાણાની અંદર હરિભક્તોને બેસાડી અને જમવા આપે છે. આપણે પહેલાં જેમ ઘરે પંગતમાં બેસીને જમાડતા, એની ઘોડી અત્યારે બગદાણાની અંદર બધાને બેસીને જ જમવાની સુવિધા ફૂલ છે. એનું ફેમસ છે. બાપુની ખૂબ દયા છે, ખૂબ હરિભક્તો આવે છે. અને આજુબાજુના ગામના બધા હરિભક્તો સેવામાં જ આવે છે. ત્યાં કોઈ પગાર ઉપર નહીં, લાખોમાં કોઈ પગાર ઉપર નહીં. બધા સેવાવાળા, રોજના હજારો માણસો આવે. ત્યાં બધા મંડળો બનાવેલા છે. આ 10 ગામનું મંડળ આવે, કાલે 20 ગામના આવે, કોઈ 10 ગામના, એમ બધાને તારીખ આપેલી આવે. એટલે હરેક તારીખે બધા માણસો આવે સેવામાં. બાપુના એટલા આશીર્વાદ છે, બધાની મનોકામના બાપા પૂરી કરે છે. બજરંગદાસ બાપાની જય. પછી તમે એના જે બીજા ગુરુભાઈ કીધા, એવું નામ કીધું તમે? એનું નામ હરિદાસ બાપુ. એ વડાળ છે, ત્યાંથી 20 કિલોમીટર આગું એનો આશ્રમ છે ને? હા, વડાળમાં પણ આશ્રમ છે. એ ખાટી બાપુ જ છે. એ બાપુ અત્યારે છે? એ બાપુ દેવ થઈ ગયા, બજરંગદાસ બાપુ દેવ થઈ ગયા, 2 દેવ થઈ ગયા. ત્યાં અત્યારે બગદાણા ને જેમ જ ન્યાય ચાલુ છે. ન્યાય ખૂબ ચાલુ. અન્નક્ષેત્ર ને બધું અન્નક્ષેત્ર ચાલુ છે, રહેવાનું બધું જ ચાલુ છે. હા, ખૂબ ત્યાં જગ્યા ચાલુ છે. એક વખત બધા જાઓ અને બાપાના દર્શન કરો, ખૂબ સરસ છે. અને બજરંગદાસ બાપુને ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, હરેક ગામના પાદરમાં જેમ હનુમાન દાદાનું મંદિર હોય એમ બજરંગદાસ બાપુની મઢુલી હરેક ગામની અંદર છે. કોઈ એવું ગામ નહીં હોય કે ત્યાં બજરંગદાસ બાપુની મઢુલી નહીં હોય. હનુમાન, હા, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, હરેક જિલ્લાની અંદર હરેક જિલ્લાની અંદર ગામડે બાપુને મઢુલી બનાવેલી છે. બધા બાપુને એટલા માને છે, બધા ચાલીને માનતાઓ કરે છે. બાપા હરેકની મનોકામના પૂરી કરે.
આ કળિયુગના જો જીવતા જાગતા સંત હોય હા. હમણાંના નજીકમાં બની ગયેલા તો બાપા કહેવાય ને. હા બસ અમારે પાલીતાણાની બાજુમાં તે સગાપરાની ધાર છે, ન્યાય હમણાં બાપુનો બહુ મોટો ભંડારો હતો. ત્યાં મોરારી બાપુની સપ્તાહ મોટા પાયા બેઠી હજી આજે 1 મહિનો જ થયો. હા હમણાં જ છે. મોરારી બાસ બાપુની બેહારી હતી હં. સગાપરાની ધારે. પણ ન્યાય તે ખૂબ સરસ મજાનું મંદિર છે, જગ્યા છે, ન્યાય અન્નક્ષેત્ર ચાલુ છે. ન્યાય બાપુની મોરારી બાપુની સપ્તાહ હતી અને રોજ લાખો હરિભક્તોને ભોજન કરાવ્યું, જેટલું માણસ આવે છે. હડમત્યા ન્યાય તે હડમત્યા છે બાપુ, એ અત્યારે હાલની અંદર જીવિત છે. હડમત્યા એ પાલીતાણા તાલુકામાં જ આવેલું છે. પણ ન્યા અત્યારે ન્યાય 2 ટાઈમ હરિભગતને ભોજન ચાલુ, જેટલે આવે એટલે રહેવાની સગવડ, જમવાની સગવડ. બાપુ કપડાં નથી પહેરતા, બાપુ ખાલી આવેલા કલતાન આવે ને કોથળાનો હા, એ કલતાનનું કપડું પહેરે. સવારમાં 1 કલાક દર્શન આપે અને હાંજના આપે. બાકી બાપુ ગુફામાં સમાધિમાં જ હોય. સમાધિ ભજનમાં. બાપુ બોલતા નથી, વર્ષો થઈ ગયા હજી બોલતા નથી. અને અનાજ વર્ષો થાય ને અન્ન નથી લીધું, કોઈ વસ્તુ નહીં. અને બોલવાનું બંધ છે. એ હડમત્યા અત્યારે હાલમાં બાપુ જીવિત છે. એક જે તમે વાત કરી એવી જ રીતે એક મસ્તરામ બાપુ એક એ થઈ ગયા. મસ્તરામ બાપુ છે, એ ભાવનગર થઈ ગયા. એ થઈ ગયા. વર્તે જ. હા, એ અત્યારે દેવ થઈ ગયા. એવું થઈ ગયા. હા, એ જે તમે વાત કરો છો એવી જ રીતે હતા હા, ને. એ બોલતા જ નહીં. બોલતા નહીં. અને આ કાળુ બાપુ તો અત્યારે હાલમાં જીવિત છે વર્ષો થા. અને એ ખાલી પાટીની અંદર લખી દી કે આજ 3 ગામનો ગામ ધુવાડો બંધ કરી આવો, 4 ગામનો ગામ ધુવાડો બંધ કરી આવો, એટલે હરિભક્તો ગામ ધુવાડો બંધ કરી દે. ક્યાંથી પૈસા આવે, શું આવે, કોઈને ખબર નથી. ભગવાન બાકી પૂરું કરે હા, બધું. એક હારી 5 ગામના ગામ ધુવાડા બંધ કરાવી દે બાપા. ત્યાં લખીને આપી દે, આજ ફલાણા ગામમાં જાઓ, પરવડી જાઓ, વાવડી જાઓ, કે પેલા ગામમાં જાઓ, બધા ગામમાં ગામ ધોવાડો બંધ. એટલે પછી કોઈ વાંય અર્પીલ નહીં, એટલે એના હરિભક્તો સેવાવાળા તરત ઉપડી જ જાય. બધું એનો સામાન્ય હોય. કારે જગ્યામાં કોઈ વસ્તુ ઘટી નથી, લાખો માણા હોય. સૌરાષ્ટ્રની ભૂમિ સંતોની ભૂમિ કહેવાય હા, છે. સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ. સૌરાષ્ટ્રમાં જેટલા અન્ન ક્ષેત્રો સૌરાષ્ટ્રમાં છે એટલા બીજે દુનિયામાં ક્યાંય નથી. અને 10-10, 20-20 કિલોમીટરે આવી જગ્યાઓ અત્યારે હાલની અંદર છે. છે જ ને અત્યારે. આ હા. બહુ છે બધું. હા. અને સતના આધારે બધું કાર્ય સતના ત્યાં કરે. આધારે હાલે આ વીરપુર જાય એટલે જો વીરપુર ન્યા 1 રૂપિયો લેવામાં આવતો નથી, છતાં ત્યાં હજારો માણસોને રોજ ભોજન મળે છે. વીરપુર જાઓ તમે, સત્તાધાર જાઓ, પરબની વાવ જાઓ, બધે હરિભક્ત ચાલુ. પણ અત્યારે મેન બગદાણા, હા, બધાના બહુ બગદાણાની અત્યારે અંદર વધારે. અત્યારે એવી જગ્યા છે કે ત્યાં જમવાનું તમારે તમે ઘરે જમો એવું જમવાનું મળે, બેસાડી અને ત્યાં બધાને પીરસવાનું. અત્યારે બગદાણા જગ્યા બહુ ફેમસ. હા, બહુ મોટી જગ્યા મોટી ને પાછી. જગ્યા મોટી, લાખો માણસો આવે. લાખો માણસો. બધી વસ્તુ એનો મળે. રસોડું બહુ મોટો છે. મેં જોયું એ રસોડું. હું ગયેલો ત્યાં ઘણીવાર ગયેલો બગદાણા. બહુ મોટું રસોડું છે એનું. હવે તો બાપુ બજરંગદા બાપુ વૈયાજી, બીજા બાપુ આવ્યા હતા, એ દેવ થઈ ગયા. પણ હજી જગ્યા એમના ના પણ એ ભલે બાપુ બદલાયા કરે પણ માયતમ ઘટે નહીં હવે એ એમાં કાંઈ જગ્યામાં. ઘટે નહીં. એમાં પણ કાંઈ ત્યાં શું છે ભાઈ, કોઈ વસ્તુનો સંગ્રહ નહીં. જે પૈસા આવ્યા હરિહરમાં વાપરી નાખવાના બસ. જગ્યાની અંદર પૈસાનો સ્ટોક થાય તો મગજમારી થાય. તો મગજમારી થાય ને. હા, સત્તા હા, ધર્મ વાપરી જ એમાં થાય છે. નાખવાના. પણ જે દાન આવ્યું એ વાપરી જ કાઢવાનું. એટલે બધાની એ જ વસ્તુ, કોઈ વસ્તુ ભેગી નહીં કરવાની. બાપુ ભેગી ભંડારો ભરી રાખે તો કઈક વિખવાદ થાય ને. નકર આમાં વિખવાદ. ભંડારામાં કોઈ સિલક જ નહીં, જેટલું આવ્યું એટલું વાપરી જ નહીં. હા, તો અને દેવાવાળો હજારાત વાળો દીધા કરે કાંઈ ખૂટે અરે નહીં. ગાડીનું બધું એટલું ગાડીનું તેલનું અનાજનું કાંથી આવે, કોઈ નાનામી ગાડી આવે, નામ વગેરે. એવું બાપાનું હાથ છે, બજરંગદા બાપાનું. રાતે 2 વાગ્યે 2ની દીકરીઓ 1 કિલો હાલીને જાતી હોય જંગલમાં, પણ કોઈ બીક નહીં. કોઈ બીક નહીં. અને પૂનમને દિવસે 14 દિવસે રાત આખી માણસ ચાલુ જ હોય. કોઈ ડુંગરમાંથી ગામડા હોય, એનપેલી આવે, કોઈ રોડે આવે, પણ કોઈને બીક નહીં. તમારે કોઈ જાતની
ત્યાં વધારે માણસો પૂનમને ત્યાં આવે વધારે ક્યારે આવે? પૂનમ ઉજવાય બી જે ઉજવાતી છે? નહીં, પૂનમ જ પૂનમ જ ઉજવાય. ઉજવાય. બજરંગદા બાપાની પૂનમ ઉજવાય. પૂનમે વધારે માણસો આવતા હોય. હા, પૂનમ ઉજવાય બાપાની ખૂબ સરસ. આખી રાત પૂનમના દિવસ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ. સવારનું ચાલુ થાય, આખી રાત પણ ચાલુ થાય, વળતે દી આખો દી ચાલુ. રાત્રે કોઈ બધા હાલીને આવતા હોય અને જમવાનું રહેવાની બધી સુવિધા. પછી ભાઈ તમે જાણતા હોય તો બાપાએ જે એના જીવન દરમિયાન કોઈ એવા પરચા આપ્યા હોય એમાંથી યાદગાર એકાદો પરચો તમે બાપુએ એની વાત ખૂબ કરો તમે. પરચા આપેલા છે ત્યાં. એક એના હરિભગત હતા બચારા, એ હરરોજ જગ્યામાં આવીને સેવા કરતા. તેથી બાપુનું એટલું બધું નામ નહોતું. હા. તેથી ત્યાં ગામ નાનું છે, બગદાણા હતું. તે દિવસે હરિભગત આવતા, એને કેન્સલ થયેલું, સમજ્યા? તે ડૉક્ટરો મુંબઈ લઈ ગયા. બધે કીધું કે બાપા હવે તમારે ખાવા પીવાનું ડૉક્ટરે કીધું એ પ્રમાણે કરવાનું, અને હવે તમે થોડા દિવસ તમારું હાલ છે. તે છેલ્લી વખત બાપુને મળવા ગયા, બજરંગદાસ બાપુને. બાપુએ કીધું કેમ છો તું જીવા, ધીમો કેમ કરો, કેમ ચહેરો પડી ગયો? તે કે બાપુ હવે આવી રીતે થયું છે. તે કે કાંઈ ન થાય તો બાપુને કોઈ હરિભક્તોએ પેંડા પ્રસાદ ધર્યો તો બાપુએ ઊભા થઈને એને આપ્યો, હાલા પેંડા ખાયેલા, તને હવે કાંઈ નહીં થાય, બધું સારું. વાહ. બાપુએ પ્રસાદ આપ્યો, ખાધો, સારું થઈ ગયું. પછી કે હવે તારે જ્યાં રિપોર્ટ કરાવાય ને કરાય, બધું તને કોઈ વસ્તુ નથી, જા મગજમાલી કાઢી નાખ. એની બધું કાઢી નાખ્યું, બધું સારું થઈ ગયું. એ પછી ભાઈ 24 કલાકના સેવામાં લાગી ગયા હરિભગત. હવે મારું જીવન ક્યાંય જગ્યામાં વિતાવું. હા, પછી તો જીવન આખું સમર્પિત હા, કરતી થઈ સમર્પિત બાપુની. એવા તો બાપુના અનેક પરચા ઘણા છે. પડતા આવ્યા હતા બાપાના. બાપુના બહુ પરચા છે. એક ઓલા ગોવિંદ બાપા કરીને, ગોવિંદ બાપાના નામ એને જે દવા પીને હુઈ ગયા હતા. હા, એ ગોવિંદ બાપા. ગોવિંદ એ કે એને ઘરે ગયા, તે કે એ તો દેવ થઈ ગયા એમ. તે કે ના, એ એને ઘરે ગયા બાપુ. એને કીધું કે ગોવિંદને બોલાવો. ઘરે બધું માણસ ભેગું થઈ ગયું. તે કે એ તો કે દેવ થઈ ગયા. તે કે દેવ નથી, તે હું તો છે ને કયો બાપુ આવ્યા છે, જગાડો. હા. એ ઓલા ગયા, જગાડે જાગ્યા ની. બાપુ જઈને અંદર જઈને કીધું દેવા ઊભો થા બેટા, હાલો જગ્યામાં કામ છે. તો ઊભા થઈ ગયા, સારું થઈ ગયું. ડૉક્ટરે તો બોડી કીધી છે. પણ એ એવા કઈ બાપુના અનેક પરચાઓ છે ભાઈ. કોઈ સરે મંદિરમાં કોઈ વખત ઘી ખૂટી ગયું હોય, બાપુ કે ઘી ખૂટી ગયું છે, તો કે હોય નહીં, બાજુમાં બગડ નદી હાલી જાય. બાપુ કે જાવ ત્યાંથી 5 ડબ્બા ભરી આવો, વાહ. નદીમાંથી ભરી અને બધી રસોઈ બનાવી નાખે. બોલો, પાણી છે, ઘી થઈ જાય. વળી પાછી ઘીની ગાડી આવે તો કે કેટલા ડબ્બા લેવા હતા? કે 5-6. તો કે જાઓ પાછા નદીમાં 6 ડબ્બા ઘી ઠલવી દો. બોલો, આવા બાપુના અનેક પરચા છે, એનું કોઈ નામ નથી. આ સાક્ષાત ભગવાનનો જ અવતાર હા, કહેવાય ને. સાક્ષાત ભગવાનનો અવતાર. એવા તો બાપુએ કીક પરચા આપેલા છે. કોઈ કે બાપુ આ ગામમાં હતા, તો અમુકને બાપા તે દિવસે ને તે દિવસે મંદિરમાં જગ્યા, મંદિરમાં દર્શન આપતા હોય બધા હરિભક્તોને. કોઈ કે બાપુ અમારા ગામમાં આવ્યા છે, અત્યારે ન્યા બેઠા છે, મંદિરે જોવે છે અને મંદિરે બેઠા હોય. એવા બાપુના અનેક પરચા છે ભાઈ, એનો કોઈ ઇતિહાસ નથી. જય બાપુ, જય બજરંગ. તમે જે બાપુની જે વાત કરી બગદાણાની, હા. જ્યાં જગ્યાઓની ને સૌરાષ્ટ્રની ભૂમિની જે હા. વાતો કરી બદલ મને ખૂબ આનંદ થયો. હા. અને લોકોને પણ આ તમારા આ વિડીયોના માધ્યમથી લોકો જે સાંભળશે એ લોકોને પણ કંઈક નવું જાણવા મળશે, જાણવા કે મળશે, પ્રેરણા મળશે. પ્રેરણા મળશે. અને હરિભક્તોને મારી વિનંતી છે કે એ બાજુ જાઓ તો બાપુના દર્શને જાજો. અને તમને દયા હોય તો બાપુ તમારી મનોકામના પૂરી કરશે. આસના હોય બાપા 100% મનોકામના પૂરી કરે છે. બાપા હરેકના દુઃખ દુખિયા મટાડ્યા છે, લાખોના. તમારી મનોકામના ભગવાન હવની પૂરી કરે. લાખો પબ્લિક આવે છે, હવની મનોકામના બાપા પૂરી કરે. સાચી શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા તમારે દિલથી હોય એટલે બાપુ વિશ્વાસ હોય એટલે પડે. બહુ માણસો પુણ્યમું ભરે છે. કોઈ 2 પુણ્યમું ભરે, કોઈ 5 ભરે, કોઈ 3 ભરે. એમ માણસો મુંબઈથી પુણ્યમું ભરવા જાય. સુરત, અમદાવાદ બધેથી જાય છે. બાપુ હારે ખૂબ ખૂબ
ખૂબ ખૂબ ધન્યવાદ બાપા તમારો. તમે જે વાત કરી એ બદલ મને બહુ આનંદ થયો અને અમારા દર્શક મિત્રોને પણ ખબર આપણે મળે જાણવા મળે. જાણવા મળે. ખરેખર બહુ સારી વાત કરી તમે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.